નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે થરાદ તાલુકાના પ્રતાપપુરા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેમને પોતાના ખેતરની અંદર મરચાના પાકનું વાવેતર કરેલું છે. અને આપણે હવે એમની જોડેથી જાણીશું કે એમને પોતાના મરચાના પાકની અંદર કોરોમંડલ કંપનીના કયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતે કર્યો છે અને એનાથી એમને શું ફાયદો જોવા મળ્યો. નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. આપનું પૂરું નામ? ચૌધરી દિનેશભાઈ વાલાભાઈ, ગામ પ્રતાપપુરા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. ઓકે, તો દિનેશભાઈ આપણો મોબાઈલ નંબર 78 6 18 15 362. ઓકે દિનેશભાઈ, આપણે જે તમારા મરચાના ખેતરમાં આપણે ઉભા છીએ, બરાબર છે? તો સૌપ્રથમ તમે એ જણાવો કે એની અંદર આપણે કોરોમંડલ કંપનીના કયા પ્રોડક્ટનો, કયા ખાતરનો ઉપયોગ કરેલો છે? ખાતર ગ્રેડ 1 અને ગ્રેડ 2 નો ઉપયોગ કરેલો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ગ્રોમોર પિક્સોલ સોલેનેસી ગ્રેડ 1 અને 2 નો આપણે ઉપયોગ કરેલો છે. ઓકે, તો દિનેશભાઈ, આપણે જે ગ્રેડ 1 અને ગ્રેડ 2 નો તમે જે ઉપયોગ કર્યો, એની ભલામણ તમને કેવી રીતે કરવામાં આવી હતી, બરાબર? અને એનો ઉપયોગ કર્યા પહેલા અને ઉપયોગ કર્યા પછી તમને શું શું ફરક જોવા મળ્યો એ જરાક બીજા ખેડૂત મિત્રોને જણાવો. ગ્રેડ 1 જ્યારે ફૂલ ના આવે ને આપણે ત્યારે ગ્રેડ 1 ચલાવવાનો, એટલે ફ્લાવરિંગ ચાલુ ખોળાય અને બે દિવસે ચાલુ કરવા ગ્રેડ 1 આપવાનો. પછી જ્યારે મરચાની કમ્પ્લીટ બેસી જાય, ફૂલ કમ્પ્લીટ થઈ જાય, એટલે પછી મરચું બેહવાનું ચાલુ થાય એટલે ગ્રેડ 2 ચાલુ કરી દેવાય, એટલે બે દિવસે. ઓકે, એટલે ટૂંકમાં દર 2 દિવસે ગ્રેડ આલવાનો. શરૂઆતની અંદર જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે ગ્રેડ 1 આપવાનો અને પછી ગ્રેડ 2 આપવાનો. ઓકે, તો દિનેશભાઈ, આપણે જે આ ખેતરની અંદર ઉભા છીએ, બરાબર, તો એની અંદર આપણે 1 અને 2 નો ઉપયોગ કરેલો છે, બરાબર છે? તો તમે એ જણાવો કે આપણે આ ગ્રેડ જ્યારે તમે નતો વાપર્યો ખેતરમાં, ત્યારે શું પરિસ્થિતિ હતી અને એ વાપર્યા પછી આપણને એનું પરિણામ શું મળ્યું એ જરાક તમે જણાવી શકો. જ્યારે વાપર્યો નતો ને ત્યારે આ ફૂલડા બેહતા નતા, ફ્લાવરિંગ નતો ખોલાતો. અને આ ગ્રેડ 1 ને 2 ચાલુ કર્યા છે, ફ્લાવરિંગ સારું ખોલાય, પછી મરચાની સાઈઝ સારી બને અને રોપા મજબૂત સારા રહે. ઓકે, તો અહીંયા આપણે બતાવી શકો છો કે શું શું આપણને ફરક જોવા મળ્યો? હા, બતાવી શકીએ. આ મરચાની ફ્લાવરિંગ રહે ને, આ મરચું બેહવાનું ગ્રેડ 1 આપ્યો છે હાલ. બરાબર, આ મરચું બેહવાની તૈયારી થઈ ગઈ છે. પણ જયારે મરચું મોટું થશે ને ત્યારે ગ્રેડ 2 ચલાવવાનો, બે દિવસે ને ગાળે ચલાવી નાખ. ઓકે, તો તમે આ જે ગ્રેડ 1 નો ઉપયોગ કર્યો, પહેલા તમારા ખેતરની અંદર મરચામાં ફૂલ નતા આવતા. ગ્રેડ 1 આપણે ચાલુ કર્યો તો એના પછી આપણને ફૂલ સારા એવા જોઈ શકીએ છીએ ઓલ ઓવર, કે ફૂલ ઘણા સારા છે, એના કરતા ઘણા બધા સારા છે. તો અને એના પછી આપણે ગ્રેડ 2 ચલાવ્યો છે, જેથી આપણે મરચાની સાઈઝ બનાવો. તો આ જે ઓલ ઓવર દિનેશભાઈ, તમે ગ્રેડ 1 અને ગ્રેડ 2 નો જે તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો, તો પૂરેપૂરો તમને એનો સંતોષ છે કે ભાઈ આ વાપરવાથી જ અમને ફાયદો થયો? સંતોષ, પૂરો સંતોષ છે અમને. ઓકે, તમે કેટલા પહેલું વર્ષ જ છે મરચાનું? હા, પહેલું વર્ષ. ઓકે, તો તમારો જે અનુભવ મરચાનો નથી એ પ્રમાણે આજે તમારા ખેતરની અંદર ગ્રેડ 1 અને ગ્રોમોર ફિટસોલ સોલેનેસી ગ્રેડ 1 2 નો ઉપયોગ કર્યા પછી તમને પોતાને કેવું લાગે છે? સારું લાગે છે અમને આ વર્ષે, સારું લાગે અને આવકે સારી અમને મળે એવું લાગે છે. ઓકે, અને બીજા ખેડૂત મિત્રોને આપણે આની ભલામણ કરવી હોય? હા, કરી શકે કે ગ્રેડ 1 અને ગ્રેડ 2 ચલાવવાથી ઘણા ફાયદા થાય છે. મરચું સારું, ઉત્પાદન સારું મળે છે, પછી એ મરચાની સાઈઝ બીજું બધું સારું એમ. ઓકે, તો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. આભાર.